પહેલો દિવસ અને આ પહેલા દિવસે જ ગુજરાતીઓને મોંઘવારીનો માર પડ્યો છે। ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો અને સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹1.5નો વધારો થયો છે। ભાવ વધારા બાદ પ્રતિ કિલો ગેસનો ભાવ ₹77.76 થયો છે। ગુજરાત ગેસ સાથે સાબરમતી ગેસના સીએનજીમાં પણ વધારો થયો છે। તો ચાલુ વર્ષે આ ત્રીજી વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને ચોક્કસથી મધ્યમ વર્ગને આનાથી મોટી અસર થઈ શકે છે। મોટા પ્રમાણમાં વાહનો સીએનજી પર હવે દોડતા હોય છે। ઓટો રિક્ષા હોય કે કાર હોય કે પછી હવે ટ્રક્સ પણ હોય, આ તમામ સીએનજી પર હવે દોડે છે અને હવે જેમાં સીએનજીમાં ₹1.5 જ્યારે વધ્યો છે ત્યારે ચોક્કસથી મોંઘવારીનો માર પડી શકે છે। એક બાજુ જે આ પેટ્રોલનો ભાવ ₹90થી વધારે છે, ડીઝલનો ભાવ પણ ₹90થી વધારે, ત્યારે હવે સીએનજી અને પેટ્રોલ ડીઝલ વચ્ચેનું અંતર ચોક્કસથી ઘટી રહ્યું છે તેવું સતત જોવા મળી રહ્યું છે। હંમેશા જ્યારે શિયાળો આવે નવેમ્બર ડિસેમ્બર ત્યારે આખા વિશ્વમાં ઠંડીનું પ્રમાણ વધે છે, ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીમાં અમેરિકા, રશિયા ને જર્મની ને બધા જે દેશો છે ત્યાં હંમેશા ઠંડીનું પ્રમાણ વધે એટલે ગેસનો વપરાશ વધે છે। તેના કારણે આ ભાવ વધ્યો છે, કારણ કે શોર્ટ સપ્લાય થયો છે અને આ હંમેશા આવું થતું જ હોય છે અને તેના કારણે ₹1.50 ગુજરાત ગેસ અને ગુજરાત ગેસની બીજી એક કંપની છે સાબરમતી ગેસ, આ બંને લોકોએ ₹1.50 આજથી અમલમાં આવી રીતે વધાર્યા। સુરેન્દ્રનગરમાં